સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી સફળતા મેળવી છે। મની લોન્ડરિંગના કેસમાં ફસાવી ડિજિટલ અરેસ્ટ કરી ₹60.14 લાખની છેતરપિંડી કરનાર ગેંગના નાસ્તા આરોપીને દબોચી લીધો છે। પોલીસે ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડેલ પ્રતીક સતીશ શુક્લા સુરતના કાપડ બજારમાં ડિજિટલ ડિઝાઇનિંગનું કામ કરે છે। ટેકનોલોજીમાં હોશિયાર આ યુવાને પોતાની કુશળતાનો ઉપયોગ સર્જનાત્મક કાર્યને બદલે છેતરપિંડીમાં કરી। તેણે અગાઉ પકડાયેલા આરોપી પાસેથી માત્ર ₹6,000ના કમિશન પર આઈડીબીઆઈ બેંકનું ખાતું મેળવી સાયબર ઠગોને પૂરું પાડ્યું હતું। પોલીસ તપાસમાં એક જ ખાતામાં ₹24.81 લાખના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। વધુમાં આ ખાતું દેશના 5 રાજ્યોમાં છેતરપિંડી સાથે સંકળાયેલું હોવાનું સમન્વય પોર્ટલ પર નોંધાયું છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। હવે તપાસ એ વાત પર કેન્દ્રિત છે કે કાપડ બજારમાં કામ કરતા કેટલાક યુવાનો કમિશન માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે। સાયબર સેલે યુવાનોને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોથી दूर રહેવાની ચેતવણી આપી છે। 2025 के एक डिजिटल अरेस्ट के गुना में जो 60 लाख का डिजिटल अरेस्ट हुआ था, उस केस में हमने दूसरे आरोपी को पकड़ा है। जो पहला आरोपी था वो अकाउंट होल्डर था और उसने कमीशन के लिए अपना अकाउंट प्रतीक शुक्ला को दिया था। अभी हम जिसको पकड़ के लाए हैं वो प्रतीक शुक्ला है और वो हरियाणा में जो मुख्य गैंग है इंडिया से जो काम कर रही है उनके साथ जुड़ा हुआ है और आगे इस दिशा में तपास चालू है।